દુકાન ચાલુ થઈ ગયો જબર તાવે ચડી ગયો અલે ભાઈ અરે આવો કોમ તો કરવા દો અરે આવો કે હું ચૂકે અરે હારું દુકાન ચાલુ થઈ ગયો તાવ ચડી ગયો રે બોલાવ કે ના આવે તો ડોક્ટર કે બુઆ પણ કેટલા ડોક્ટર ફરી લે આપણે કેટલા ડોક્ટર ફર્યા કે ત્યાં ગમે તે બોલાવો હારું અને મટાડો ને તો જેમ તેમ હું તારે આ હવે કેળો ને કેળો હા તારા દુખમાં તો આપણો કોઈ ક્ષેત્રમાં કોમ થતું નહીં બેચવાનું થતું નહીં પણ હું કરું હવે જો તારો ભૂવો મળે હજી લઈ જવું પડે દવાખાનો કરીને આપણે થાચ્યા હા તે જે લાવો એ લાવો જલ્દી હા તું જે હું કોક કરું હો એ હું જતા આવું ગમો તે પેલા ગોવિંદજીને કોકને વાત કરું કે ભેગા તો જીવન જોડે કોઈ હોય તે તો હું લઈને આવું આ તો કોક કરવું પડે દેવાનું દવાખાનું પતિ ગયું મને દવા દે છે આ તો હવે લેવા જવું કે હવે લઈને આવું તો સારું અને કે હવે જતો રહ્યો એમ શું હવે જબર સારું દુખાય છે ક્યાં આવશે ભગવાન નમસ્કે અરે મારી જોગણભાઈ હું બાળો છું ને કોઈની તાકાત નહીં મારા બાળા હું આવી એક શેમ તો હું ખત્રી બાળો છું પાછું શેમ તો એમને મઢી નહીં બનાવી આવી તળાવની પાર ઉપર આવીને બનાવી છે મધુપુરમાં હું અહીં મારી યોગન કોઈ ભય ભરાય બાવા અહીં પાણીમાં કોઈ નાખો એવો બાવો છું હું ગમમાં જો કોઈની તાકાત નહીં તો મને કોઈ બહાર ઓગળી અડાડે જેમ તો હું બાવો બધાનું સારું કરી નાખું છું જેમ તેમ બાવા નહીં મારી જગન દુનિયામાં એનું દુઃખ કલ્યાણ કરી નાખો હું બાવો છું ગમે જો ભૂત હોય તો જતો હોય દેવ હોય તો કલ્યાણ થઈ જાય હું જેમ તેમ બાવો નહીં મારે તો દુનિયામાં જુનાગઢમાં નોમ છે કોઈ મને કોઈ ઓગળી ના હતા જુનાગઢમાં તો બાપજી આવે એમ કે મને મારી જમીન આ તો કોઈ મજા આવી જાય ધૂણી એવી બનાવી તો ખુશ થઈ ગઈ એવી આપણી તે કે ગામની તળાવના પાળી તો બાપજી આયા છે બહારના જબરજસ્ત છે કે અરે મને તો જોવા જવા દે છે ને બાપજીનો દર્શન કરી આવું હું છે ને હું નહીં ખબર તો પડે મોટાથી સંત પુરુષ મહાપુરુષ છે પાછા કે એનું જબરજસ્ત છે એવા આયા છે મને તો જવા દે સારું છોડો જવાય બાપજી શું કરે અહીંથી ધૂણો નીકળે છે ને મારે રોધ્યું છે ખૂબ બાપજી તો લે જોઈએ આ જાય આ તો બાપજી શિકર શું કરે છે મોય અંદર ઓહો બાપજી તો બેસી રહ્યા છે ભાઈ કોક તપસ્યામાં બેઠા છે જોવા જાય દર્શન કરવા દે જય બાપજી બાપજી શિકર બેઠા બેઠા શિકર દેવ થઈ ગયા કુ બાપજી એ બાપજી બાપજી રડી પડે બાપજી ભૂલ હું સમ રડી પડે તપસ્યા બગાડી મારી યાર હા બાપજી ભૂલ થઈ જાય મેં કીધું બોલતા નતા દેવ થઈ ગયા શું યાર કોકરી ભંગ બગાડી તું હા બાપજી ભૂલ થઈ ગઈ આવી ભૂલ કરી દી અને તને સવા પાલું છું હું આલો બાપજી સવા પાલું છું તને મારો હું કોઈ લાયો નહીં બહેણી લેતા આવું બાયને શું કરી એ બાયને ના અને તે તો શરાબ આલું દે હોય છે બહેણી ના આવે શરાબ શરાબ પહેરી ને શરાબ પહેરી ના શરાબ આલું છું તમે ઉંદર બની નાખું એ કૂતરા કરી ના બાપજી હું તાર જિંદગી ભર સેવા કર્યો એવું ના કરતા બાપજી તને શેરા બની તને ભટકાવતા હે હું તમારો સેવક બનીને રહું છું એવા ના કરતા પણ મેં કીધું આ કોઈ ખળગાઈ તું કા તે ધૂણો ને કરતો મેં કીધું यार मेरे शराब पता है रुक है मेरे पूरे रह गया મેં કીધું બાપજી રોટલા બોટલા કરતા છે ટાઈમ છો ખાવાનો तो कौन पर तेरे शराब तो नरवाना चार्ज कर देता है ના બાપજી હું તારી જિંદગી ભર સેવા કર્યો શરાબ ના હાલતા ना शराब तो लेता है तेरे હું તમારો શિષ્ય બનીને રહ્યો તમારી સેવા अरे કર્યો चेला कुत्ता बनने रखता है मैं तो તમારી આખી જિંદગી તમે નવરાયો ધોરાયો બધું કર્યું પણ તમે મને શરાબ ના હાલતા મને બીક લાગે ना शराब तो देंगे ના तू બાપજી जाने એવું ના दे કરતા બાપજી એ ભૂલ થઈ જાય ભૂલ થઈ तू જાય मेरा बच्चा बगाड़ी यार ભૂલ થઈ જાય બાપજી जहाँ शांत रहता है ऐसा दिख रहा एक्चुअली मेरे ध्यान में नहीं आया है तो યાર બાપજી એમ ભૂલ થઈ જાય એક કામ કરો મને તમારો શિષ્ય બનાવી દો न शिक्षे में तने शराब देता है मैं તમારી સેવા કરાયો નવરાયો ધોરાયો બધું હું मैं કર્યું जूनागढ़ ना खबर बाबा है હારું બાપજી હારું मैं तेरे साथ કરજો आता आशी देता है હારું કરજો બાપજી शांत जीव
પણ તને શરમ તો આપવાના જ. જો તાર ખાવાનો ટાઈમ થઈ ગયો તો હું લેતા થોડા આવું. ભોજન આવો, થોડા ભોજન. હા તે હું લેતા આવું હેડો. એ ચા બાકી હો? મૂળા ફૂલા લાવજો. અરે મૂળા મારા મૂળા ખાવા ખાતા હે મેં તો. ચા પીવો બાપજી. ચા પીતા હે. હા ચા મેં લઈને લેતા આવું હો. કુછ નહીં ખાતા હે તું. હા ચા મેં લઈને લેતા આવું હા, બસ. શાંતિ. શું ભાવો છું તે મને ભાવો કરી કેમ ભરવા છે કંટાળે મને ભરવા માર કરી મારી છોકરી એટલો ચલો છોકરો ભરે કંટાળે પણ ભાવો જ થઈ જતો હું કરું ચલો મારે જેટલું ભરવા માટે હવે કપડા પહેલા પણ બધી કરું પછી એ તો કાઢવું જ પણ મારે તો ભાવો છું છે પબ્લિકોને ખબર છે તો હું ભાવું છું એ પણ આ તો બધું રેમ ચલો ગંધવાથી હું કંટાળી ગયો છું પણ આ તો બધી વાતો છે તો હું અખાવર ભાવું છું કોણ જુનાગઢનો ભાવું છું નહીં રસ્તીથી હું કંટાળી ગયો તો આજુબાજુ હું ખબર તો હું ભાવ કરા કપડા માટે એ તો ભરવા માટે બધું કરવું પડે કેમ તો પેટનો ખાધો પૂરવો જ પડે એ બાપજી. આ દીકરા ક્યું રોતા આવ્યા તું અરે બાપજી હું તમારું કપાળ રોવા ધૂણો હોય તો ફોડી નાખી મારી લ્યો ચાલ આવ્યો. હા દીકરા અચ્છા સાલા હે આ પીવો બાપજી. હા ચેલા તો બનાવેંગા તને મેં તમારી સેવા જ કરવી છે મારી તો. હા અચ્છા દીકરા સાલા મસ્ત ચા છે. મસ્ત સાલા બાપજી હની ચા હતા તમને ખબર છે? કોફી હા, ગજાલી દૂધની છે. યાર તું તો નપાક કરતા હે મને અને બાપજી બીજું કોઈ હતું નહીં, દૂધ બૂધ હતું નહીં, તે જતા વાટમાં ગજારું ઊભું તો દોઈ નાખ્યું. અચ્છા આપણે ગધ્યાન મસ્ત નાખ્યું. બનાવવાનું. હા તમે કદી ખાધું નહીં હોય ના, પાછું? નહીં ખાધું. હા તે હેડો ગજારી હોય લાવી દઈએ એક. બરોબર અચ્છા, ને? હે સાહન. અને બાપજી આપણું તો આ ગામમાં નામ રાખવાનું છે. ગામમાં ઘણો યાર કોઈ ગરીબ હોય આ હોય ના હોય એવો હોય ને કોઈનું દુઃખ હોય તકલીફ હોય ને તમે તો આમ જબરજસ્ત બાપજી છો ને જબરજસ્ત. બધો મનોરંજન. તમને કોકનું આમ ભવિષ્ય જોતા આવડે પાછું નહીં? ભવિષ્યમાં તો હા? મોનું. કોઈ તકલીફ હોય તો એ ખબર પડી જાય. હા એવું હા મારું ખરું બાપજી જબરજસ્ત છે. તમે ગામમાં કોકનું એવું કોઈ હશે ને બાપજી હા. તો હું લઈને આવ્યો બરોબર. અચ્છા દીકરા પૈસા પૈસા નહીં લેતા, ના કુછ નહીં રહેતા એનું. પૈસા નહીં લેતા, ફક્ત બે ટાઈમ ખાવાનું હા, માંગો. ભોજન ભોજન જોઈએ ભોજન ભોજન જ જુઓ બરોબર. ઓહો કશો વાંધો નહીં બાપજી. ભોજન હો તો તારો એ રહ્યો આ ગામ હારું છે. જો આ ગામ હારું છે એ તમારી સેવાએ કરશી, બે ટાઈમ લોકો આવશી બરોબર ને. હા, તમારી દીકરા. ફૂલ સેવા કરશી. અને હું તો 24 કલાક તમારી ચેડી તમારો આ લુગડો मेरा सेवा बनाएंगे ये તમારો લુગડો હું જોઈ નાખ્યો. अब मेरी पूरी बरोबर करता है है। तेरे पूरी 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 ભૂલ મળશે ને આટલો શરાબ ના આવતા બસ. नहीं शराब अच्छा શરાબ ની બીક લાગે. हाँ नहीं नहीं એકવાર તમે તો ગળીએ પડે પાડે રીત ચડાવીને કે શરાબ આલું એવું ના नहीं કરતા. शराब नहीं आता तू अच्छे सो હા તે અત્યારે તો ખાઈ લીધું નહીં. हाँ भोजन करे હા તે વાજે અમે ખૂબ भोजन લેતા આવ્યો ભોજન લેતા આવ્યો તારા માટે. अच्छा હો? भोजन लाओ હા હેડો બેહો તાન હું જઉં. મારા ખેતરમાં થોડું કામ હતું તો હું જઉં. आओ शाम को आओ હો આમ કોઈ કામ પડે ને તો સમાચાર આવી જાય ને હું આવી मार જઈશ. रिंग હા ફોન રાખો લો. फोन है मेरा ये है पहले बोले हाँ, हाँ। रांची में बोले હા હેડો હું જઉં તાર. आओ दिखा शाम હા હા બસ. મને જવા દે ગોવિંદજી ઘેર તે ગોવિંદજી કોક રસ્તો બતાવું ગોવિંદજી કહે તો હું તો સાચી જ હોમ દવા કરામ છે ગોવિંદજી એટલે હું છે બોલો. શું કરો એટલે પેલા મંડપનું ભૈયા શું અલ્યા કરતો ઉભા જ રહો પણ હતો? ઊભું હતું કે જે મારે મોડું કોમ થાય તો છે. તમારા જોડે આયા તાન ના ના ભાઈ મારે મોડું થાય છે. હાલ કોમ છે થોડું હું. મારા કોમ અરે તો મારે તમારું. કોમ છે ના ના તમે કોમ પછી કરજો મારી અરે વાત આપણો પેલો ના. પેલો માર ભાઈ મરી જાય એવો છે મારી વાત આપણો મોદો છે દવાખાને કેટલાય દવાખાને હું લઈને જઈને આવ્યો પણ કોઈ હોશ જ થતું નહીં ઓહો એવું થયું. વચ્ચે કોઈ પણ ભૂલ ભલા હોય તારો બતાવો તું ભલા જ મેં પહેલો બોલ કે ભૂવો તો નહીં મારા પાણ હમ. પણ આપડે પેલું ગોમના તળાવની પાળી હો. એક જબરદસ્ત જુનાગઢ થી બાપજી આયા હું વાત કરો તમે જાદુ કરે છે આમ કેવું વાન ના કરે છે એવી બધી મને તો ઘણી બધી વાતો કરતા હતા બરોબર તમે જઈને આવ્યા ઈવન જોડે અરે હું તો જઈને આવ્યો ઓવા. અને હું તો ઈવાનો શિષ્ય બની ગયો ને મારે તો ઘણો ફરક પડવા માંડ્યો. તો તમે હું તો મને ઈકણ જ લઈ હેડો તમારા પૈસા મજૂરી મુઆલ દિયો તમારી હેઠળ. હોભળો, હા. હું તો એવો ઈવન સેવા કરવા માંડ્યો ને મારે તો ઘણો ફરક પડી ગયો જો તમે ઈવન સેવા બરોબર કરે છે બરોબર લાવી મંડપ દીધો. ને બંડપ બધું લાવી દીધું પાછું તાન જબર કર્યું તમે તો જુનાગઢ બાપજી તો અમે હું કોઈ ખબર ને હા. કે હું તો ભવિષ્ય બધું જોઈ નાખું છું ભૂતકાળમાં આપણું કોક થઈ ગયું હોય ને એટલે મારે ભવિષ્ય જોવરાવું પેલો હમોત થતો નહીં મને કે. શું કોઈ હા. લે એ તઈકન બેઠા ને મને કી તાર ઘરના પાછળ કી મોટો તઈ બપૈયો હશે તો મેં કીધું હો બાપજી શું હારું હોય તો મને તો લે ઈ બધું તે એક જોવા મને માંડ્યું. આલો કે અરે બપૈયો તો હું આ લઈ એ બધું કઈ જાય છે પાછા હા? ફટાફટ હા લેવડો તાન આપણે જીએ આ તે લઈ હેડો, જવું પડશે મારા આવું ભાઈને જોતું લઈ નીકળ તાર ભાઈને લઈને જઈએ ઈકન હેડો. લઈ લે હેડો લેતા હેડો હેડો. હેડો મોય તો હેડો
એ ભાઈ અરે એને બીમાર અલ્યા ભાઈ આમ તાર બધું દુઃખ જતું રહો બધા કાલે તાર બધું દુઃખ જતું રહો ગોવિંદજી લાયા ચમત્કારી બાપુ બધું દુઃખ ઉડાવ્યું અરે તારું દુઃખ કે શક્તિમાં જતું ઉડાવ્યું છે. જબરદસ્ત આવું જાદુ બાપુ. ચમત્કારી લાવ્યા છે ચોખા ચીરિયા હું વાત જેવા કરું તમને અરે ખબર? ભાઈ, હે. ગોવિંદજી પેલા ફૂંચી ખાવાય નતું પણ હાલ પેલા બાપજીએ ચમત્કાર કર્યો ને એમ ચેલો બની જાય તો મંડપ ને મંડપ કેટલું લાગ્યું પેલો ટચ વાળો મંડપ લાવ્યા જબરદસ્ત બાપજી આયા છે તારું દુઃખ મટાડી દે ઓય હેરો પકડી જાજો ગોવિંદજી પાસે હા, યાદી પકડી એક તો એક ભલે જો બુટ પે અરે બાપજી ગોવિંદજી આવી ગયો હા 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 પજે પડો આ તો જબરદસ્ત બાપજી છે અરે આ બાપજી ને ખાના ખાના લે શરા પાલખી પાછા જો કે સારા પાલ છે હમણાં બેમાં હોય બાપજી આ ભાઈને શરીરમાં તકલીફ છે બરોબર કે તમે નતા કહેતા કે હું બધું જાણું છું બધું જાણું છું આજે આને 12 મહિનાથી બધું આ પેટમાં દુઃખ જતું નહીં કે કોક કરીને મટાડી દેજો હા મટન નથી લાવ. અરે ગોવિંદજી તાપવા લાયા શું તો એ તો બાપા નહીં આ તો પેલી ધૂણી છે બાપજી ની કદી જોઈ શક નહીં હું જેવા મારી આબરૂ કઢા બેઠો જ તું બોલ્યા જોઈ વગર નહીં બેઠી એટલે રાખ. તો કહું છું. પેલા હોશે નહીં કરે હમણાં કાઢી મેલ છી અરે આવું અહીંયા હાથે ઓય, અડે નહીં. અડે નહીં. બાપજી કોક કરો મટાડી દેજો મને હા મટન નાખે મટન માલિક કોણ છો હું આ કયા માલિક છે હા ઓહો. હા, ભાઈ તો બાપજી હા બાપજી રે ને બધું ભવિષ્ય જાણે છે ને ભૂતકાળે જાણે હમણાં બધું કહી દો અહીં પાસે આપણું તો એ બાપજી બાજુ બે આવાજે આ છે હા, હા, લે દુશ્મન તો જ હોય છે બે ભાઈ પણ બોલ્યા ને જાય. બેસ તારું જો ભાઈ તારો નિશોણા તો હું ફટફટ ઓહો. તમારા ધાબાનું ઘર છે હા, હાચું હાચું બાપજી આ છે ખોટગાન હોવે. અરે હું આટલું છે બધું પ્રિય છીએ અલ્યા બાપજી નું ધાબાવાળું ઘર હમણાં આપણે નવું નહીં બનાવ્યું ખેતરમાં એ તો હજી બને બીજી વાત જ કરે. નથી. પેલા તમે સાપરામાં રખા હતા હાચું હાચું બાપજી તમારે 3 વીઘા જમીન છે હા હાચું અને બાપજી આ થોડા તલ ખાવું હા એ દીકરા આ તું તું નાખશે તને બાપજી ભૂલ થઈ ગઈ ને. હમણાં બાપજી શરાપાલથી ના કરતા જરા પાડું હું તો પાછું તો બાપજી મેં તો તલ જબર તમારે સાપરું છે સાચી વાત ખોટી વાત હા શું પેલા પણ અમુક ઘર કઈ જાય છે બાપજી તાર પેલા બેસે નથી તો એની તે ફૂલ દવા જાય હવે દોવા જોઈએ હા, હા. હાચું આ શું ને હવે અને તાર લેબડા વગર બપાય ઉખસી ઓહો લેબડા તો બનાવું છે. અને તમારે પેલો ગુંજી છે ને ઓહો ગુંજી છે જ નહીં સન સન ગુંજી કર કેવો રે છે ઓહો ગાનો તો તમે ચમત્કારી ચમત્કારી ભાવ ઓહો. બાપજી આ ધૂનો ગાયબ કરી દેજો ધૂનો આવે કરી પાછો હા તને બહાર લઈ જવો પાછો આ ભાઈને લઈ લે આડો બાપજી બહાર આવે આવડો આવું દીકરા અને દુશ્મન તો લાવ્યો હું તું દઈ દો ભાઈ અલ્યા ઉઈ નહીં હોય ઓય, મારી આબરૂ કઢાવ છે તું. ઓય, દેશકી, ઓમ તારીખ ઓમ એ હો બે ઓમ ભલો ની વાળી. ભટકાઈ જાય છે મોટિયારી મટાડી દેજો બાપજી હા. ચમત્કાર કરો મટી ગયું મટી ગયું હા મટી લઈ લો ગયું પેલી ઘરે બરાબર. મટી જાય મટી ગયું તારી ભાઈ કોઈ વાર ગયું તું ખોલી આવ્યો તારે સેવા કરી પછી સેવા કરી પછી ચેલો બનવું પછી આનો. ચેલો બનાવો હા ચેલો ચેલો અરે રો અને બાપજી અમે આને ભોજન તમને આ આલી દઉં ભોજન તમે ફેર ઉલ્લા ભાઈ મેં ભોજન ખાધું હાલ લે હળો હા, હાલ દઉં જલ્દી. જરા. જો આ તમારું દુઃખ મટાડી દો હા, દુઃખ પૈસે મટાડી. બરોબર હા. તે બાપજીની તાર સેવા કરવી પડશે અને બે ટાઈમ જમવાનું આલી દેવું પડશે હા, પાછું. બાપુ ઇન ક્યાં કાથે ઉભો થયો એ તમે મેં મોંથી સેવા કરી. ભોજન ઉપાય નહીં મળે કઈ કરો चलो बात થઈ જા ખડા હો ગયા જો આ તો ખડો થઈ ગયો ભલે આ તો બાપુ ચમત્કારી લાગે જબરજસ્ત જબરજસ્ત. બાપુ આવજો હા. તો જબર ચમત્કારી લાગો યાર બાપજી અમે જીએ જ. હા ચલો આવજો ઓન ગમે તે કઈ કોક વરગાર બરગાર કાઢી નાખો પોસ સાત જેવું કોક કરવું પડે છે ને મારું તો કોક કરવું પડે ચા પાણી ખર્ચો જ કાઢવો પડે ને ઓન આબાજી હા કે ટેન્શન લેવું નહીં આવશે તો મટી એટલે ચલો બાપજી સમક્ષ કાઢીને કે ભાઈ વાંધો નહીં આબાજી હા જવા દે પછી ઓન ખબર નહીં તો અમુક ભિખારી છું ઓન ખબર નહીં તો કોઈક ભાઈ જાય ને આટલું બધું ખબર કોઈ જાય અમારે ધોરામ જાય